નમસ્કાર મિત્રો, આજે આપણે જાણીએ ઘરમાં સકારાત્મક ઉર્જા વધારવા માટેના 5 વાસ્તુ ઉપાય। શું તમે જાણો છો કે આપણા ઘરના દિશા, રંગ અને વાસ્તુઓની જગ્યાએ આપણા જીવનની ઉર્જા પર ખૂબ મોટો અસર પડે છે? હા મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીશું ઘરનું વાતાવરણ કેવી રીતે સકારાત્મક રાખી શકાય તે માટેના 5 મહત્વપૂર્ણ વાસ્તુ ટિપ્સ। નંબર 1, મુખ્ય દરવાજો એટલે કે મેઇન ડોર। ઘરનો મુખ્ય દરવાજો એ ઘરનું મુખ ગણાય છે। તે હંમેશા સ્વચ્છ, પ્રકાશિત અને ખુલતા સમયે અવરોધ રહિત હોવું જોઈએ। દરવાજા પર શુભ ચિહ્ન એટલે કે સ્વસ્તિ અથવા ઓમ લગાવવાથી સકારાત્મક ઉર્જા પ્રવેશે છે। કચરો, જૂના ચંપલ કે તૂટેલી વસ્તુ દરવાજા પાસે ન રાખવી જોઈએ, કારણ કે તે નકારાત્મક ઉર્જા ખેંચે છે। નંબર 2, પૂજા રૂમ અથવા દેવસ્થાન। પૂજા રૂમ હંમેશા ઉત્તર પૂર્વ દિશામાં રાખવો સૌથી શુભ માનવામાં આવે છે। આ દિશામાં સવારે પ્રકાશ પડે છે, જે દેવતાની શક્તિને ઉર્જાવાન બનાવે છે। પૂજા ઘરમાં હંમેશા સ્વચ્છતા રાખવી અને સુગંધિત દીવો કે અગરબત્તી પ્રજ્વલિત કરવી। દેવસ્થાનમાં કાળો રંગ કે તૂટેલા ફોટા ક્યારેય ન રાખવા। નંબર 3, વાવેતર અને પ્રકૃતિ। ઘરમાં તુલસીનો છોડ ઉત્તર કે પૂર્વ દિશામાં રાખવો ખૂબ શુભ મનાય છે। તુલસીથી હવા શુદ્ધ થાય છે અને માનસિક શાંતિ મળે છે। ઘરમાં કાંટાવાળા છોડ અથવા બોન્સાઈ રાખવા ટાળો, તે વૃદ્ધિ અટકાવે છે એવું માનવામાં આવે છે। નંબર 4, પાણી અને અરીસા એટલે કે મિરર્સ એન્ડ વોટર એલિમેન્ટ। પાણી સમૃદ્ધિનું પ્રતીક છે। એક નાનું વોટર ફાઉન્ટેન કે એક્વેરિયમ ઉત્તર પૂર્વમાં રાખવાથી સંપત્તિ અને શાંતિ બંને વધે છે, પરંતુ અરીસા ખોટી જગ્યાએ લગાવવા એ ઉર્જા ભંગ કરે છે। બેડરૂમમાં પથારી સામે અરીસો ન રાખવો જોઈએ અને એ માનસિક અશાંતિ અને તણાવ લાવે છે। નંબર 5, રસોડું। રસોડું એ અગ્નિ તત્વનું સ્થાન છે। તે દક્ષિણ પૂર્વ દિશામાં રાખવું શુભ માનવામાં આવે છે। ગેસ અને પાણીની જગ્યા હંમેશા અલગ રાખવી। અગ્નિ અને જળનું સંતુલન જળવાય છે। રસોડું ગંદુ કે પ્રકાશ વિનાનું હોય તો ઘરમાં નકારાત્મક ઉર્જા વધે છે। અંતમાં, વાસ્તુનો હેતુ માત્ર દિશાઓ નથી, પરંતુ આપણું જીવન સંતુલિત અને આનંદમય બનાવવા માટે છે। જો આપણે થોડીક જાગૃતિ રાખીએ તો ઘરમાં સકારાત્મક ઉર્જા અને સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ ત્રણેય આવશે।